રાપરમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। દેવોના દેવ મહાદેવના તહેવાર એટલે મહાશિવરાત્રી નિમિત્તે વાગર વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન સાંજના 4 વાગે કરવામાં આવ્યું હતું। રાપર દશનામ ગૌસ્વામી સમાજ, એકતાનગર મિત્ર મંડળ તથા રાપર સ્વામિનારાયણ ગુરુકુળ અને ઓધરવાડી સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા અલજી બાપુ વાસ ખાતે આવેલ કલ્યાણેશ્વર મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ ગુરુકુળ અને સ્વામિનારાયણ મંદિર ઓધરવાડી દ્વારા સ્વામિનારાયણ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। એકતાનગર ખાતે શિવ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ શહેરની મુખ્ય બજાર, માલી ચોક, એસટી રોડ, દેના બેંક ચોક, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ સહિતના વિસ્તારોમાં રાસ ગરબાની રમઝટ સાથે નગાસર તળાવ ખાતે આવેલ નાગેશ્વર મહાદેવ ખાતે સંપન્ન થઈ હતી, જેમાં સંતો, મહંતો તથા સમસ્ત સનાતન સમાજના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નાગેશ્વર મંદિરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ રાપર શહેર તથા તાલુકામાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું।